કેમ છો બધા? મજામાં ને? અગાઉના વિડીયોની અંદર આપણે દિલ્હી સલ્તનતના શાસકો વિશે જોયું, જેની અંદર ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશના શાસકો વિશે વાત કરી હતી. ત્યાર પછી દિલ્હી સલ્તનત શાસન વ્યવસ્થાના રાજ્યની શાસન વ્યવસ્થા વિશે પણ આપણે વાત કરી હતી. ત્યારબાદ એમાં કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસન વિશે વાત કરી. દિલ્હી સલ્તનતના કિલ્લાઓ અને અન્ય બાંધકામો વિશે પણ આપણે જોયું હતું. આજે હવે આપણે વિજયનગર સામ્રાજ્ય વિશે જોઈશું. આપણે અગાઉ જોયું હતું કે તુગલક વંશના બાદશાહ સુલતાન ફિરોજ શાહ તુગલકના મૃત્યુ બાદ ઈસવીસન 1398-99ની અંદર તૈમુર લંગે તુગલક વંશના શાસન ઉપર હુમલો કર્યો, એટલે કે દિલ્હી ઉપર આક્રમણ કર્યું. આ આક્રમણને કારણે દિલ્હીનું જે તુગલક વંશનું શાસન હતું એ ખૂબ જ મર્યાદિત બની જાય છે. એની સત્તા જે હતી એ ખૂબ જ મર્યાદિત બની જાય છે. આમ તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. વિદ્યાર્થી મિત્રો, હવે તમને એવો પ્રશ્ન થશે કે આ વિઘટન એટલે શું? તો સામાજિક વિજ્ઞાનની ભાષામાં આપણે વાત કરીએ તો વિઘટન એટલે કે કોઈ એક સામ્રાજ્ય છે, જેવી રીતે દિલ્હી સલ્તનત જે સામ્રાજ્ય હતું એ સામ્રાજ્યની અંદરથી જે નાના રજવાડાઓ હતા, જે નાના નાના રાજ્યો હતા, એ રાજ્યો પોતે સ્વતંત્ર થાય, આને વિઘટનની પ્રક્રિયા કહીએ છીએ. તુગલક વંશના શાસન દરમિયાન જે વિઘટનની પ્રક્રિયાનો શરૂઆત થઈ હતી એ વિઘટનની પ્રક્રિયા સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન ખૂબ જ ઝડપી બની. તૈમૂરના આક્રમણને કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી. આ બધી જ પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર જેવા ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના અનેક રાજ્યો પોતે સ્વતંત્ર બન્યા, અનેક પ્રદેશો સ્વતંત્ર થયા. તમે નકશાની અંદર જોઈ શકો છો, દક્ષિણ ભારતની અંદર વિજયનગર, બહમની, ત્યારબાદ ઉપર ઉત્તરની અંદર માળવા, મેવાડ, જૌનપુર અને બંગાળ, આ બધા પ્રદેશો સ્વતંત્ર બન્યા. ત્યાર પછી અહીં આપણે ફક્ત વિજયનગર અને બહમની સામ્રાજ્ય વિશે જોઈશું. વિજયનગર સામ્રાજ્ય. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1336માં હરિહર અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના ગુરુ સ્વામી વિદ્યારણ્યની પ્રેરણાથી કરી હતી. ગુરુના નામ પરથી શરૂઆતમાં આ નગર વિદ્યાનગર તરીકે ઓળખાયું હતું, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો અને સમ્રાટોએ પોતે જે વિજયો મેળવ્યા એ વિજયોની લશ્કરી સફળતાના કારણે આ વિદ્યાનગરને વિજયનગર તરીકે ઓળખવામાં આવ્યું. એટલે કે પાછળથી તેના સમ્રાટોની લશ્કરી સફળતાને કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. આ વિજયનગર સામ્રાજ્યની અંદર કુલ 4 વંશોએ શાસન કર્યું હતું. એ 4 વંશો અહીંયા તમે કાપાનોદની અંદર જોઈ શકો છો. પ્રથમ હતો સંગમ વંશ, બીજો સાલુ વંશ, ત્રીજો છે તુલુ વંશ અને ચોથો છે અરવિંદો વંશ.
તો સૌપ્રથમ આપણે વાત કરીએ સંગમ વંશ વિશે. ઈસવીસન 1336 થી ઈસવીસન 1485 સુધી વિજયનગર સામ્રાજ્ય ઉપર સંગમ વંશના શાસકોએ શાસન કર્યું હતું. અગાઉ આપણે જોયું એ મુજબ ઈસવીસન 1336ની અંદર હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ આ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી હતી. આ બંને ભાઈઓ એ સંગમ વંશના હતા. આ બંને ભાઈઓએ નાનકડા વિજયનગર રાજ્યને મોટું સામ્રાજ્ય બનાવવાની અંદર ખૂબ મહત્વનું યોગદાન આપેલું છે. ઈસવીસન 1485ની અંદર આ સંગમ વંશનો અંત આવે છે અને ત્યારબાદ સાલુ વંશનો શરૂઆત થાય છે. ઈસવીસન 1485 થી ઈસવીસન 1505 સુધી સાલુ વંશના શાસકો આ વિજયનગર સામ્રાજ્ય ઉપર પોતાની સત્તા સંભાળે છે. સાલુ નરસિંહ નામના સાલુ વંશના શાસકે સંગમ વંશનો અંત કરી અને વિજયનગર ઉપર સાલુ વંશની સ્થાપના કરી હતી. એટલે કે સાલુ વંશની શરૂઆત કરનાર શાસક સાલુ નરસિંહ હતો. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો વંશ છે તુલુવ વંશ. તુલુવ વંશ ઈસવીસન 1505 થી ઈસવીસન 1570 સુધી વિજયનગર સામ્રાજ્ય ઉપર તુલુવ વંશના શાસકોએ શાસન કર્યું હતું. તુલુવ વંશનો સ્થાપક હતો વીર નરસિંહ. આ તુલુવ વંશની અંદર ઈસવીસન 1509માં કૃષ્ણદેવરાય નામનો શાસક ગાદીએ આવ્યો. આ કૃષ્ણદેવરાય એ ખૂબ જ મહાન અને પ્રતાપી રાજા હતો. એ તુલુવ વંશનો શ્રેષ્ઠ શાસક હતો. કૃષ્ણદેવરાય માત્ર તુલુવ વંશનો જ નહીં પરંતુ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો એક સર્વશ્રેષ્ઠ શાસક માનવામાં આવે છે. એટલું જ નહીં, કૃષ્ણદેવરાયે ભારતની અંદર પણ એક મહાન શાસક બનવાનું ગૌરવ મેળવ્યું હતું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. તેમણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી હતી. તેમણે કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ પણ મેળવ્યો હતો. આમ આપણે જોઈ શકીએ છીએ કે કૃષ્ણદેવરાય પોતે અનેક વિજયો પ્રાપ્ત કર્યા હતા અને પોતાનો મોટાભાગનો સમય એનો યુદ્ધભૂમિ ઉપર પસાર થયો હતો. આમ છતાં એમણે વહીવટી તંત્રની ક્યારેય પણ ઉપેક્ષા કરી નહોતી. એમણે પ્રજા કલ્યાણને લગતા અનેક કામો કર્યા હતા. એના પછી જોઈએ તો વિજયનગર પાસે એમણે નાગલપુર નામનું નગર વસાવ્યું, જેને અનેક ઇમારતો અને મંદિરોથી શણગાર્યું હતું. તે પોતે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો પણ લખ્યા હતા. એટલે કે તે સાહિત્ય અને કલાને ઉત્તેજન આપનાર એક મહાન રાજા હતા. તેમના સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે તેઓ આંધ્રના ભોજ તરીકે પણ ઓળખ પામ્યા હતા. ઈસવીસન 1529માં કૃષ્ણદેવરાયનું અવસાન થાય છે. આ કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષો અને કાવતરાઓ શરૂ થાય છે. 23મી જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થાય છે. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલા જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. તાલીકોટાના યુદ્ધ બાદ તુલુવ વંશના જે શાસકો ગાદીએ આવ્યા તે નબળા સાબિત થાય છે. તેથી ઈસવીસન 1570માં તિરુમલ વિજયનગર સામ્રાજ્ય પર અરવિંદુ વંશની સ્થાપના કરે છે અને તે ઈસવીસન 1646 સુધી અરવિંદુ વંશના શાસકો વિજયનગર સામ્રાજ્યની સત્તાની ભાગદોડ સંભાળે છે. આમ આપણે અહીં વિજયનગર સામ્રાજ્યની વિશે વાત કરી. હવે આપણે જોઈએ બહમની સામ્રાજ્ય. તો બહમની સામ્રાજ્યની આપણે વાત કરીએ તો ઈસવીસન
1347ની અંદર બહમની સામ્રાજ્યનું શાસન શરૂ થાય છે, તે ઈસવીસન 1518 સુધી ચાલે છે. અગાઉ આપણે જોયું એ મુજબ તુગલક વંશના શાસનમાં જેમ 1336ની અંદર વિજયનગર સામ્રાજ્યની સ્થાપના હરિહર અને બુક્કારાએ કરી હતી, એવી જ રીતે તુગલક વંશના સમયમાં જ દક્ષિણની અંદર ઈસવીસન 1347માં જફર ખાને બહમની સામ્રાજ્યની સ્થાપના કરી હતી. આ રાજ્યે લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ ઉપર પ્રભાવ પાડ્યો. જફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા, એટલે કે એને પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી હતી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવા હતો. તેને સક્ષમ વહીવટીતંત્રની રચના કરી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત પણ આવ્યો. તો આમ આપણે બહમની સામ્રાજ્યની પણ અહીંયા વાત કરી. આ બહમની સામ્રાજ્યનો જ્યારે અંત થયો, એ અંત થતાં બહમની સામ્રાજ્યનો 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થયું, જેની અંદર અહીંયા આપણે જોઈ શકીએ છીએ બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાડ. આ 5 સ્વતંત્ર રાજ્યોમાં આખું બહમની સામ્રાજ્ય વિભક્ત થાય છે. આમ ઈસવીસન 1347માં ઉદય પામેલ બહમની સામ્રાજ્ય ઈસવીસન 1518માં અસ્ત પામ્યું. હવે અહીંયા આપણે વિજયનગર અને બહમની સામ્રાજ્ય વિશે જાણ્યું. હવે દિલ્હી સલ્તનત શાસનનો અંત જે છે એ વિશે આપણે થોડીક માહિતી મેળવીએ કે દિલ્હી શાસનની જે શરૂઆત છે, એની જે સ્થાપના છે, એ ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો. આ લગભગ 325 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા, જે અગાઉ આપણે જોયું છે. દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યે અનેક તડકી છાંયડી જોઈ અને ઉદય તેનો અસ્ત એ ન્યાયે તેનું પતન થયું. આમ અહીં આપણે દિલ્હી સલ્તનત ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 2 પૂરું કરીએ છીએ. હવે ઘરેથી તમારે ગૃહ કાર્યની અંદર અહીંયા નોંધ્યું છે એ મુજબ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમારે નોટબુકની અંદર લખવાના છે. કોઈ પ્રશ્નની અંદર ખબર ના પડે તો તમે તમારા શાળાના જે વિષય શિક્ષક હોય એમને એનું માર્ગદર્શન મેળવી શકો છો. ત્યાર પછી એક પ્રવૃત્તિ કરવાની છે. દિલ્હીમાં આવેલ પ્રવાસન સ્થળોની માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંક તૈયાર કરવાનો છે. આટલું તમારે ઘરેથી તૈયાર કરવાનું છે. ચલો આવજો.